ગીર સોમનાથ જિલ્લાના જંજીર જોત કે જે શિંગોડા નદી પર આવેલો છે, ત્યાં 6 જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયેલા છે એવી પ્રાથમિક માહિતી મળેલી હતી આજ બપોરના સમયે. વિગતવાર તપાસ કરતા સ્થાનિક પ્રવાસીઓ છે એ નદી વિસ્તારની અંદર ફરવા આવેલા હતા અને નદીમાં જયેલા હતા. મધ્ય ગીર વિસ્તારની અંદર જે સવારથી ભારે વરસાદ પડી રહેલો છે એના લીધે શિંગોડા અને તેની મદદવાહકમાં ધાતરવડી નદીમાં છે પાણીનો પ્રવાહ વધેલો હતો અને આ પ્રવાસીઓ ફસાઈ ગયેલા હતા. પ્રવાસીઓ ફસાયા અંગેની માહિતી વહીવટી તંત્રને મળતા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક આ અંગેની બચાવની કામગીરી કરવાની માન્ય કલેક્ટર સાહેબ તરફથી સૂચના થતા તાલુકા મામલતદાર શ્રી કોડીનાર, તાલુકા મામલતદાર શ્રી ગીરગઢડા, પોલીસ સ્ટેશન સ્ટાફ કોડીનાર, પોલીસ સ્ટેશન સ્ટાફ ગીરગઢડા તથા અમો એટલે કે જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમ વેરાવળ, ચીફ ફાયર ઓફિસર અને કોડીનાર ફાયર વિભાગની ટીમને સાથે રાખી તમામ 6 પ્રવાસીઓનો બચાવ કરવામાં આવેલો છે. આ સમગ્ર મામલે કોઈ સ્થાનિક લોકોનો સપોર્ટ, સ્થાનિક કર્મીઓનો? જી, પ્રાથમિક માહિતી છે અમને સ્થાનિકો દ્વારા મળેલી હતી, તેમજ સ્થાનિકોની મદદગીરીથી આ બચાવની સમગ્ર કામગીરી કરવામાં આવેલી હતી. કારણ કે આ જે વિસ્તારો હોય છે તેની ભૌગોલિક પરિસ્થિતિથી સ્થાનિક લોકો વધુ સારી રીતના માહિતગાર હોય છે, એટલે એમની પૂરતી મદદ લઈને આ સમગ્ર બચાવ કામગીરી કરવામાં આવેલી છે. હેલ્થ ચેકઅપની એ કામગીરી શરૂ છે. વધારે વિગતવાર એમના નામ, સરનામા અને બધી વિગતો મેળવી અને જાહેરનામા ભંગ અંગેની સીમાઓને તપાસી અને એ બાબતેની નિયમાનુસાર કાયદા